એનો કર્યો વતરો. એક તમને આખું પાંદડું ન જોવા જડે આમાં. એક તમે આ ચેક તો કરો. હા કિંગ. હા હાલે ઉભા. બસ બસ. બાકી નીણની અંદર છે આજે હુકું નાખું કે લીલું? એક તો આપણે ખવડાવી જ નહીં રચકો, બરાબર. હવે બે છે, એક છે મવડી અને બીજું છે મકાઈ. નાખી દે નહીં વારો આવે મારા ભાઈ. પણ ખાવું નથી કારણ કે ઓરિજિનલ દૂધનો કેપ છે, હજી ઉતર્યો નથી. રતનને જુઓ ધીમે ધીમે. હવે મેન વાત આપણે કરી નાખીએ. નામ શેઠે તો આપ્યું અમરાભાઈ. શું આપ્યું બોલો તો? તમે એકવારની કોમેન્ટ કરી નાખજો. હ ઉપરથી છે કાંકરેજ ગાયને સોંપતા નામ છે ને એની કોમેન્ટ કર. મેં શું વિચાર્યું છે કહી દો હાલો. હમર નામ રાખવું એને સાંભળીને હમર. શું કેવું? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ ની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. બોલો ગાર સિવાય બોલજો, ભગત સમજાવજો આને. બાકી ખબર હવારમાં મેળ નહીં આવે. હંચોડું હા મારે બોલવું. બાકી જો અત્યારમાં છે આ છે, એક આ છે, એક આ છે, બધા છે પથારી વાળા ઢોર માટે છે. વતરો કરી નાખ્યો છે જુઓ, વતરાય બાકી નંબર લીધો છે. તમે આ ચેક તો કરો. એકદમ છે ને પાતરી મવડી હતી જુઓ. એનો કર્યો વતરો. એક તમને આખું પાંદડું ન જોવા જડે આમાં. એક કપ લેટ બધું, કારણ કે મશીન એવું છે. આ જૂની બ્લડ લાઈનનું મશીન છે. આ નવા મશીનનું કામ નહીં ભગત. હા જૂની બ્લડ લાઈન. ન થાય ખરેખર ન થાય. આવી કટકી તો જોઈએ જ નહીં મેં. ઘટે નહીં કાંઈ કે એમાં જે ઓરિયાવાર આવે એનો ફરક આવે. હે મશીનનો છે ને. બે રેકડા તૈયાર થઈ ગયા છે પથારીના. ઢોર જે નીચે બેઠા હોય ને ઊભા ન થઈ શકે એના માટે. તો એ સરસ મજાનું કામ સવારમાં થઈ ગયું છે. બાકી જો એક માતાજી સીધા ગુણની આ શું કહેવાય કોથરા સુધી પહોંચી ગયા. ખોરના ચાય લીધી ડાયરેક્ટ થઈ ગયા છે અને ફર્સ્ટ ક્લાસ. કેવું ખાતો ખોર. ઓહો ધરાઈ ગયા છે ફૂલે ફૂલ. અત્યારે એને જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી ખાશે, કોઈ ના નહીં કરે. બાકી આપણા ઘણા બધા મિત્રોને એવું હશે કે ઝાંઝરવાળો વાસડા શું થયું, કેમ થયું, કેમ હમણાં બતાવતા નહીં. પણ હમણાં કાંઈ ટાઈમ જ મળ્યો નહીં. હા હવે જ હા ગાય વિયાણી લાગે. કેનું બચ્ચું હશે બોલો? એ વાંહે જોઈએ આપણે અત્યારે. ચેક કરી લે ઝાંઝરવાળાને. હા કિંગ. હા હાલે ઉભા. બસ બસ. નબરાઈ હજી રહી ગઈ છે પણ કપલેટ થઈ ગયો છે. કપલેટ એમાં કાંઈ ઘટે નહીં. ધ્રુજારી થઈ ગઈ બંધ. ખાવા પીવાનું ચાલુ અને કમ્પ્લેટ હરે ફરે. હવે એકવાનો નબળો પડી ગયો પણ હવે બીજી ગાયને ધાવે છે. હવે તો વાંધો નથી, કમ્પ્લેટ થઈ ગયો છે. અને હવે શું એક મને એવું હતું વચ્ચે જ્યારે બીમાર પડ્યું ને ત્યારે કે કેમ થશે મારું દીકરું, પણ ભગવાને આપણી વાત રાખી દીધી ને આવે છે જી. ટાઈગર બી જિંદા હે જુઓ. બાકી આ બધા બીજી ફેમિલી અને એવું ગાય વિયાણી લાગે અને એનું બચ્ચું એ છે ત્યાં નીચે બેઠું છે. પણ અત્યારે હવે આપણે જોવું નથી કારણ કે આમાં નક્કી કહેવાય નહીં. વાસળી મને તો વાસળો દેખાય, પછી તો કેમ ખબર મને વાસળો જ છે. અને બાકી એક બીજી વાત કે આપણા મિત્ર અમરાભાઈ છે એની ત્યાં હું ગઈકાલે રાત્રે હું ગયો હતો અને એણે જે પોપટિયાની વાસળી છે એનું નામ એક વિચિત્ર નામ રાખ્યું. મેં કીધું ના ભાઈ ના, એવું નામ આપણે રાખવું નથી. આ થોડું કે જેમ તેમ છે કે જેવા તેવા છે તો સ્પેશિયલ એડિશન કહેવાય. એનું સ્પેશિયલ જ નામ હોવું પડે. એટલા માટે આજે બપોર હું ત્યાં જઈશ અને નામનું કાંઈક વિચારશું. એણે શું નામ રાખ્યું છે ને, મતલબ એની શું ઈચ્છા છે એ પણ હું તમને ત્યાં જઈને જણાવીશ, બરાબર. કે અમરાભાઈને શું એની એ વાસળીનું નામ રાખવાની ઈચ્છા છે. બાકી અત્યારે વાત કરતાં આપણે પહોંચી ગયા ગૌશાળાની અંદર ને ગૌશાળાની અંદર
સરસ મજાની મવડી ને બીજું ઘાસ ને બધું મિક્સમાં આવી ગયું છે. જો આ ફરતી નિર્ણય થઈ ગઈ છે. હવાડો ભરાઈ ગયો છે. હવાડો કરી નાખી બંધ. એકદમ ક્લીન છે ને આજ તો. જો હવાડો ભરાઈ ગયો. નીણ કમ્પ્લીટ તૈયાર છે. સાફ સફાઈનું કામ બાકી છે. સાફ સફાઈનું કામ થઈ જશે હમણાં થોડી વારની અંદર. અને બાકી આપણે ત્યાં સુધીમાં અહીંયા જે કાંઈ પણ કામ બાકી છે, મતલબ જે આપણું કામ આઈસી વોર્ડની અંદર, એ કામ ઓકે કરશું. અને પછી બપોરે જાશું અમરાભાઈને ત્યાં, કારણ કે અમરાભાઈ પણ અત્યારે છે બારે. બપોરે એ આવી જાય, હું ત્યાં પહોંચી જાઉં અને પછી કાંઈક વિચારીએ એનું નામ. મિત્રો, હું પાંદરા પર બધું જ કામ ઓકે કરી ફરી આવી ગયો. ફરી જ નહીં પણ આજના દિવસમાં તો હું ફરી પણ વ્લોગની અંદર પહેલી વાર અહીંયા ગૌશાળાએ. અને વાતાવરણ આજે છે એ વરસાદ આવે એવું થઈ ગયું છે. આવશે વરસાદ? હા. અને કિંગ સાહેબ ખંજવારે છે બેઠા બેઠા. મહેમાન આવ્યા હતા કોઈ કે નહીં? હું કઈ નહીં ગયા. બરાબર બરાબર બરાબર. આને હવે પાણી તરસ લાગી છે. પાણી અત્યારે આવી. હવાડો સવારે ધોઈ નાખી તો પવન આવે છે મસ્ત મસ્ત ઠંડો ઠંડો, કે જેનો અવાજ તમને કદાચ આવતો હશે. બાકી હવાડો થોડો ભરાઈ જાય પછી આને પાણી પાય. બાકી નીણની અંદર છે આજે હૂકું નાખું કે લીલું? લીલું કાંઈક નાખીએ નહીં, ઘણા દિવસ થઈ ગયા છે. એટલે હવે જે સ્ટોકમાં આવે એ તો આપણે મંગાવી નહીં શકીએ, કારણ કે આપણી પાસે સંપર્ક કાંઈ છે નહીં. બાકી હમણાં જાય અહીંયા આપણે જે વારંવાર જતા હોય ને ક્યારેક ક્યારેક અહીંયા રાપરમાં જ, મતલબ છૂટક જે વેચે એની પાસેથી લઈ આવીએ હમણાં. આ બધા તો જો પણ કેમ બેઠા હે. આની આ ફેવરિટ જગ્યા હો, અહીંયા જ બેસવાનું. આ બધા માટે છે એ ફર્સ્ટ ક્લાસ કાંઈક જે હોય તે લીલું લઈ આવીએ. મકાઈ હશે કે મવડી હશે, એ બેમાંથી જે હોય એ લઈ આવીએ. બરાબર ને? પછી આ બધાને ખવડાવીએ. હાલ તો પહેલાં લઈ આવીએ ને, પછી આને પાણી પાઈએ ને બધું કરીએ. ત્યાં સુધીમાં થોડો હવાડો ભરાઈ જાય. તો અત્યારે આકવાના આપણે જાય અહીંયા આથમણું નાખવું વિસ્તાર એક છે. આથમણા નાખે બરાબર, અને ચરો છે કે નહીં એ તપાસ કરીએ. આપણે આપણી ગૌશાળાએ નીકળીને પહોંચી ગયા ચરાની દુકાને. ચરાની અંદર 3 વેરાયટી છે. એમાં એક તો આપણે ખવડાવી જ નહીં, રચકો. બરાબર, હવે 2 છે. એક છે મવડી અને બીજું છે મકાઈ. બોલો મૂકી તમને જે ઠીક લાગે. મવડી ખવડાવી ને, મવડી મસ્ત છે. મવડીને પૂરા આપો અમને 12. કેટલા પૈસા થાય? 100 રૂપિયા થાય, કોઈ વાંધો નહીં. 12 પૂરે થઈ જાય ને? એ તો આપશે હમણાં, ફ્રીમાં આપશે. આપણે દુકાને 600 રૂપિયામાં 12 પૂરાની વાત હતી, પણ 600માં એ બેને આપણે 14 પૂરા દીધા. 5 ત્યાં ઉતાર્યા અને અહીંયા કેટલા વધે? 9 અહીંયા લાયા છે. તો હવે આ બધા રાહ જોવે છે ફૂલ. બરાબર, તો એક પૂરો જવા દઈએ. અમે 9 પૂરા આ બધા નાખી દીધા. ગમાણ નાખી ઠેઠ સુધી ભરાઈ ગઈ. અમુકને કાંઈ ખાવાની પડી નહીં. બાકી રુદ્રભાઈ લઈ લીધી ગાડી. અને હવે વારો છે પોપટિયાનો, વાસુડાનો અને બધા જ નાના વાસુડાનો. એના માટે 5 પૂરા અહીંયા રાખ્યા છે. સામે પડ્યા જુઓ, આ પડ્યા. તો સૌ પ્રથમ તો હું પોપટિયાને પાણી પાઈ આની અંદર પૂરું, અને પછી એને 1 પૂરો અંદર નાખું. વાસુડાને બાકી રહેતી નીણ પણ આપણે ઓકે રિપોર્ટ કરી નાખી. ક્યાં જાઉં તારે? હાલો, હટ પીછે. એમાં એક આ મકાઈનો પૂરો આવ્યો મવડીની વચ્ચે. તો એ વાસુડાને નાખી દે. આમ આગમણમાં નાખી દે. નહીં વારો આવે મારા ભાઈ. અને આ બધાને થોડુંક નાખ્યું. જો થોડું અહીંયા નાખ્યું, થોડું ત્યાં નાખ્યું. પણ ખાવું નથી, કારણ કે ઓરિજિનલ દૂધનો કેપ છે, હજી ઉતર્યો નથી. અને આને તો કાંઈ પડી જ નથી. આરામથી બિંદાસ બેઠીએ ને બંને. એક રાગેણી અને એક નવા સભ્ય, નવા અને લાડકા. કેમ તૂટશે કે નહીં? અહીંયા નીચે નડી જાય છે એટલે. ઉભર. એક ટ્રાય હું કરું. હટો. ઉભર છે. આમાં કાંઈ ગાંઠ બેસી ગઈ છે ભાઈ. મેળ કરો એનો બીજો કાંઈક. આ બધા જોવે છે. ખાઈ લો કેમ ખાતા નહીં? બાકી અહીંયાથી લાઈન જુઓ તમે સામેની. અહીંયા ઓકે થઈ ગયું, અહીંયા ઓકે, પણ આને ખાવું નથી. અને આ કિંગ સાહેબ અહીંયા ફર્સ્ટ ક્લાસ પાણી પી લીધું અને હવે ખાય છે નીણ.
બાકી હવે થોડી વાર આપણે અહીંયા રહેશું, પાણી ભરાવાનું કામ ચાલુ છે, એ ભરાઈ જાય પછી જશું ઘરે, અને ઘરે જઈને આપણે ખાશું અને ખાઈને પછી અમરાભાઈને હું ફોન કરીશ, એ બહાર ગયા છે, જો ઘરે આવી ગયા હશે તો પછી અમે એના ફાર્મ ઉપર જઈશું અને ચેક કરશું આપણે હાંભરીની વાછડીને, કિંગ પોપટિયાની વાછડીને, અને એ શું નામ વિચારે છે, હું શું નામ વિચારું હું, બરાબર, એ બધું આપણે ત્યાં જઈને વાતચીત કરશું. મિત્રો અમે આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કર્યું, એ તમે જોયું. એના પછી હું ઘરે જમવા ગયો તો જમી અને સીધો આવી ગયો આપણા મિત્ર અમરાભાઈને ત્યાં. અને જુઓ તમે રતનને જુઓ, ધીમે 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 અહીંયા હાલ્યા, ઓરેલીને હાલ્યા એમ ને. વાહ રે વાહ, હીરો થઈ ગયો તો કેમ છે હવે? હવે બાકી બર હાચું ખેંચી જાય. આજે દવા પાઈ હતી કપલેટ, ફરક છે કે નહીં કાંઈ? હે બરાબર, ફરક છે કે નહીં કાંઈ? એમ ને. પવન કેવો છે નહીં આજ? તો તમને કેમ ગરમી થાય એટલી બધી? હવે મેન વાત આપણે કરી નાખીએ કે આ છે અનમોલ રતન, બરાબર. એને કહેતી 20 તારીખનો જન્મ થયો ને, 20 તારીખનો એનો જન્મ થયો હતો, અને આજે થઈ છે 7 નહીં, 17 દિવસની થઈ. ને હવે નામ એનું કાંઈક આપણે આપવું પડશે, બરાબર ને? નામ શેઠે તો આપ્યું અમરાભાઈ. શું આપ્યું બોલો તો? હિરલ. ના ના, હિરલ તો નહીં ચાલે. મેં તમારી શું ઈચ્છા છે? બીજું કંઈ વિચાર્યું કાલથી? હિરાડી નહીં, આજે હું નવું લાવ્યો. તમે એકવારની કોમેન્ટ કરી નાખજો. હ ઉપરથી છે કાંકરેજ ગાયને સોંપતા નામ છે ને, એની કોમેન્ટ કરજો, બરાબર. જો અમને પસંદ આવશે, અમરાભાઈને પસંદ આવશે તો એ રાખશું, બાકી હિરલ તો રાખવું જ નહીં આપણે. ના, કાલ સાંજે મને એણે જણાવ્યું એટલે પછી મેં કીધું ના, કાલ હું સ્પેશિયલ આવીશ, વિડીયો બનાવીશ. બાકી હિરલ તો આપણે રાખવું જ નહીં, આનું નામ હિરલ રખાય. બાકી મેં શું વિચાર્યું ખબર? એવું તો ગાયોનું ક્યાંય લગભગ નામ જ નહીં હોય. એવું હું હશે કહી દો હાલો. વતરો તમારે જુઓ ને, વતરો કેને કહેવાય? તો એક પાંજરાપુર આવવું પડે તમારે. મેં શું વિચાર્યું છે કહી દો હાલો. હમર નામ રાખવું ને, હાંભરીને હમર. શું કેવું? હમર હોય સારું છે. હમર હમર. તમે કોમેન્ટ કરજો કે આ નામ તમને પસંદ આવે કે નહીં. હાંભરીને હમર, બાકી હિરલ તો નહીં. ના, હમર હમર નામ રાખવું છે. પણ છતાં કોઈ બીજી તમારી કોઈ બીજી ઈચ્છા? હિરાડી હે? તમે કાલ ન કહેતા હિરાડી રાખી દીધી. હિરાડી તો નહીં રાખ. ના, હિરાડી નક્કી નહીં. હિરાડી તો રાખવું હોય તો રાખશું, પણ હિરલ નહીં. હમર, હિરાડી એવા કોઈ બીજા નામ હોય તો તમે આ ઢીંગલીને આપણે આપવાનું છે તો કોમેન્ટ કરી નાખજો. ઊભી તો રે પણ તું. આંકરાઈ પણ કેવી છે? આંકરાઈ બોરી. બરાબર, તો તમે કોમેન્ટ કરી નાખજો હ અક્ષરથી કોઈ સરસ સરસ નામ, બરાબર. હું કહું છું હમર. અમરાભાઈ હિરલ કહેતા હતા, મેં એને કાલે હિરાડી કીધું હતું, બરાબર. તો એ અત્યારે હિરાડી કહે છે. હિરાડી, હમર, અને એના સિવાય તમને કોઈ સારા કાંકરેજને સોંપતા, બરાબર ને? આવી રીતે હિરલ નહીં. હિરલ હું ગીર ગાયનું નામ હોય ને અમરાભાઈ તો સારું લાગે. આમાં થોડુંક છે ને આમ થાય કે આમ પોચું પોચું લાગે. આમાં તો કડક નામ ખપે, કડક, બરાબર ને? બાકી કાંઈ હોય તો કયો. ઓકે રિપોર્ટ? બાકી બધું હા કેમ શાંત થઈ ગઈ? હજી એમને આકરી છે. આને થોડું ઓછું ધવરાવજો હમણાં 2 દિવસ. એમ ધોઈ લેજો. બાકી કાલે જ એનું નામ આપણે નક્કી કરી નાખશું, બરાબર ને? જે કોમેન્ટ આવે એમાંથી કે નહીં, કાલે જ. બીજે કોઈ તમને નામ સરસ આવડતો હોય તો તમે કોમેન્ટ કરી નાખજો. બાકી હું કહું છું હમર, હાંભરીની હમર, બરાબર ને? હાંભરીની હમર. બોલો તો એકવાર હમર. હા, મસ્ત નહીં ના? હે કે કોઈ તકલીફ છે? હિરાડી એ મસ્ત છે, પણ આ હમર મસ્ત લાગશે. કેમ કે હમર અત્યાર સુધી મેં ક્યાંય સાંભળ્યું નહીં. આ નવું નામ લાવ્યું. થોડી સૂટી મૂકી હતો કે નહીં?
આમ દોડતી નહીં આમ કેમ મૂકો તો એકવાર આમ જાય એવું કરજો પાટીને લઈ આવો ને પછી મૂકજો ત્યાં સીધી ધૂળ ખાવા માંડી જતી હશે નહીં તો ના એ તો ચેક કરે છે જો હા લઈ લો એટલી વારમાં ગાય તો દોઈ લો બીજું તો દોઈ લો બીજું શું થાય ના કોઈ વાંધો નહીં તો બીજું શું થાય બાકી તમે કોમેન્ટ કરી નાખજો બાકી મેં કીધું એ નામ પસંદ આવ્યું તો એની કોમેન્ટ કરી નાખજો હિરાડી નામ પસંદ હોય તો એ કોમેન્ટ કરી નાખજો બરાબર બાકી ટૂંક સમયની અંદર 1-2 દિવસની અંદર જ આપણે એને નામ આપી દઈશું પણ આ મસ્ત નામ આપવું છે આ હમર નામ તમને ખાસ એક તમે નોંધ લેજો બરાબર હમર નામ કેવું લાગ્યું બાકી હવે હું એ જાઉં પાંજરાપુર અને જોઈએ ત્યાં કંઈ કામ હશે તો એ જોશું નહીં તો સીધા આવે આપણી ગૌશાળાએ જ મળશું સાંજના મિત્રો હું મારા મિત્ર અમરાભાઈને ત્યાંથી ગયો હતો પાંજરાપુર બધું કામ ઓકે કર્યું કાંઈ કામ હતું નહીં પણ જે હતું એ બધું ઓકે કરીને આવી ગયો આપણી ગૌશાળે આજે હજી અંજવારું છે ત્યાં બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે દૂધ અહીંયા આવી ગયું છે ખાવાનું ને બધું દૂધ અહીંયા પડ્યું બાકી કયો મોજ ફોન કેમ હિતાડી દીધો કામ કરવાનું બાકી હે ને બાકી હું તને 2 નામ કહું એમાં તને કયું નામ ગમે હમર કે હિરાડી હમર નામ કેમ છે જબર હે ને તો તમે કોમેન્ટ કરી નાખજો કે આપણે અમરાભાઈની જે વાસળી છે કિંગ પોપટિયાની વાસળી છે એનું નામ શું રાખશું અક્ષરથી કોમેન્ટ કરજો અને હમર ને હિરાડીમાંથી તમને કયું નામ પસંદ છે એની એ કોમેન્ટ કરી નાખજો બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે